કે કરોડો લોકો ટ્રાફિક જામમાં ફસાય છે. પેટ્રોલ ડીઝલ બચાવવું હોય જો ભાજપની સરકારે, તો રાજ્યના લગભગ રોડ રસ્તાના કામો છે ને એ 2-5 વર્ષ સુધી હાલે છે. ટાઈમ લિમિટમાં એક પણ રોડ રસ્તાનું કામ પૂરું નથી થતું. મને યાદ છે રાજકોટથી અમદાવાદનો હાઈવે, ભાવનગરથી અમદાવાદનો ધોલેરા હાઈવે, સૌરાષ્ટ્રથી સુરતને જોડતો વાસદ વટામણ તારાપુર હાઈવે, ઉત્તર ગુજરાતમાં મહેસાણાનો હાઈવે, અનેક હાઈવેનું કામ 5-10 વર્ષ સુધી ચાલે છે. એ 10 વર્ષ સુધી સરકારી કામ ચાલુ રહેવાના કારણે ટ્રાફિક જામ થાય. ટ્રાફિક જામના કારણે કરોડો રૂપિયાનું પેટ્રોલ ડીઝલ બગડે છે. ઈ ભાજપવાળાને નથી દેખાતું કે અહીંયા કરોડો રૂપિયાનું ડીઝલ બગડે છે? એક રોડ બનાવવામાં 5 વર્ષ લાગે તો ઈ રોડ ઉપર અનેક ડાયવર્ઝન કાઢ્યા હોય. ઈ ડાયવર્ઝનના કારણે ટ્રાફિક જામ થાય, ગાડીઓની સ્પીડ ધીમી પડી જાય અને ધીમી સ્પીડના કારણે કરોડો રૂપિયાનું ડીઝલ બગડે. એક રોડ બનાવવાની તમે ટાઈમ લિમિટમાં રોડ નથી પૂરો કરી શકતા અને હાલી નીકળ્યા છો પેટ્રોલ ડીઝલ બચાવવા માટે. ભાજપના લોકોને તો શરમ નથી, નહીતર આમાં તો આબરૂ છે નહીં, નહીતર આમાં આબરૂ જતા વાર ન લાગે. જો ભાજપની સરકાર સમયસર રોડ બનાવે, જે કાંઈ રોડ એને બનાવવો હોય, નાળા બનાવવા હોય, પુલ બનાવવા હોય, એ 5 વર્ષને બદલે ટાઈમ લિમિટની અંદર પૂરા કરે તો પણ પેટ્રોલ ડીઝલ બચે એમ છે.